તેને વિક્ષ જોઈને દુષ્સહ વશ નહીં કરી શકાય તેવો ચવમ ગુસ્સો રણટ રણકાર કરતા કાંચન સોનાનામ નુપુરમ ઝાંઝર વૈજંત્યાષ્ટ્રાજા વૈજંતી માલા જુષ્ટમ ધારણ કરેલો અંશ અંશ એટલે ખભે નશ્ય રાખેલી મહાગદમ બહુ મોટી ગદાવાળો. અનુવાદ: હિરણ્યાક્ષનો ગુસ્સો વશ કરવો મુશ્કેલ હતો. તેને રણકાર કરતા ઝાંઝર પગે પહેર્યા હતા, ભવ્ય માળા ધારણ કરેલી હતી અને તેના ખભા પર મોટી ગદા રાખી હતી. શ્લોક સંખ્યા 22. મનવીર્ય મનના દેહની શક્તિ વડે, વરદાન વડે, ઉત્કિષ્ટમ ગર્વિષ્ઠ, અનુસૃજ્યમ રોકી શકાય નહીં એવો, અકૃતમ ભયમ કોઈનાથી ન ડરવાનો, ભીતઃ ભયભીત થાય, નીલિલિયરે પોતાને સંટાળી દીધા, દેવો, તાક્ષ ગરુડથી, ત્રષ્ટાથી ડરેલા, ઈવ ની જેમ, અર્હણ્ય સર્પો. અનુવાદ જગતગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજ દ્વારા. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. તેના માનસિક તથા શારીરિક બળથી તેમજ તેને મળેલા વરદાનથી તે ઘણો ગર્વિષ્ઠ બની ગયો હતો. કોઈના પણ હાથે મૃત્યુ પામવાનો ભય ન હતો અને તેને કશી જ રોકટોક હતી નહીં. તેથી દેવો તેને જોઈને ભયભીત થયા હતા અને ગરુડથી ડરીને સર્પ જેમ સંતાઈ જાય છે તેમ સંતાઈ ગયા હતા. ભાવાર્થ: જગતગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજ દ્વારા. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. અહીં વર્ણન કર્યું છે કે સામાન્ય જ અસુરો બહુ મજબૂત બાંધાના હોય છે, તેથી તેની માનસિક સ્થિતિ ઘણી સારી હોય છે. તેમજ તેના પરાક્રમ પણ અસાધારણીય હોય છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુને આ વિશ્વનો કોઈ બીજો જીવાત્મા હણી શકે નહીં એવું વરદાન મળવાથી તે લગભગ અમર બની ગયા હતા અને એ રીતે તે પૂરેપૂરા ભયભીત રહ્યા હતા. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજન્ય શલાકયા ચક્ષુર્મિલિતેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરૂન વૈષ્ણવાંશ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્તિતમ તમ સજીવનમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાનમ સગણ લલિતા શ્રી વિશાખાંતમ ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રમામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્ય કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો બહુ પ્રસંગ ચાલી રહ્યો છે હિરણ્યાક્ષનો દિગ્વિજય. આપણે ગઈકાલે જોયું કે અંગત ઇન્દ્રિય તૃપ્તિ માટે વિશ્વભરમાં ભરની સામગ્રીનો ઉપયોગ કરવાની બધા કુટુંબીજનોને તાલીમ આપવી અસુરીજનો સ્વભાવ છે, એની ભાવના છે. કેવી તાલીમ? કે અંગત ઇન્દ્રિય સુખ માટે વિશ્વભરની સામગ્રી, જે કંઈ ભગવાનની જે સામગ્રી છે એ ભગવાનની સેવામાં ઉપયોગ કરવાને બદલે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે ઉપયોગ કર્યો. એ કેવની સ્વભાવ છે? આસુરીજનનો ભાવના છે. તો આપણે પણ સમજવું જોઈએ કે
ભગવાનની જે શક્તિ છે ભગવાનની સેવામાં લગાવવી જોઈએ. બધાને લક્ષ્મી બહુ ગમે, લક્ષ્મીનો ભોગ કરવા જાય, પણ લક્ષ્મી અને બીજી છે પૃથ્વી. આ મારી જમીન છે, આ મારી જમીનનો ટુકડો છે. જમીન માટે લોકો લડી રહ્યા છે, પૈસા માટે ભાઈ ભાઈનો ખૂન કરી નાખે છે. પણ આપણે જોઈએ હમણાં આપણે બધા ઘણા ભક્તો તિરુપતિ અને ગયા, શ્રીરંગમ ને બધે ગયા હતા, તો તમે જોયું કે સાઉથમાં ભગવાનની સાથે કોણ છે? શ્રીદેવી અને ભૂદેવી. એ કોણ છે? લક્ષ્મી દેવી અને પૃથ્વી દેવી. બંને કોણ છે? ભગવાનની પત્ની છે. અને કોણ ઉપભોગ કરવા જાય છે? આપણે લોકો. તો શું સુખી થઈશું? રાવણ બી લક્ષ્મી દેવી સીતા માતાનો ભોગ કરવા ગયા, શું થયું? સર્વનાશ. તો સમજવું જોઈએ, આ વૈદિક ગ્રંથ જે છે આપણને શીખવે છે કે કઈ રીતે ભગવાનની સેવામાં લગાવવું છે દરેક વસ્તુ. પણ આપણે અસુરો જેવા કાર્ય ભક્તો નથી કરતા, પણ મોટે ભાગે અસુરો જેવા કાર્ય હોય છે. જ્યારે ભગવાનની સેવામાં બધાએ જોડી દેવા એ દેવી ભાવના છે. તો જે કંઈ જે છે એ દેવી ભાવના છે. તો આજે આપણે જોઈશું, આજે શિવરાત્રિ છે. તમે લોકો કહેશો કે આજે થોડી ગઈકાલે શિવરાત્રિ ગઈ. કાલે એક પ્રશ્ન ઊભો થયો હતો ને, આનંદાનંદ પ્રભુ મને પૂછ્યું હતું કે ભાઈ કાલે છે વૈષ્ણવ, તો આજે કેમ આ લોકો મનાવે છે? વૈષ્ણવ કેલેન્ડર પ્રમાણે આવતીકાલે છે, એટલે આજે છે. એ લોકોએ ગઈકાલે મનાવી. તો કેલેન્ડરમાં બે પ્રકારથી મનાવવામાં આવે છે. એક હોય છે સ્માર્ટ બ્રાહ્મણોની અને એક વૈષ્ણવની, જેમ કે ગોડિયા વૈષ્ણવ. તો અમાસ એટલે આમાસ દિગ્દર્શિકા, એને અમાસને આમાસ દિગ્દર્શિકા કહેવામાં આવે. તો જે અમાસથી શરૂ થાય છે એ સામાન્ય લોકો મનાવતા હોય છે, પણ ગોડિયાઓનું વૈષ્ણવનું શું હોય છે? ક્યાંથી મનાવે ખબર છે? 9 મહિનો, 9 વર્ષ ક્યાંથી મનાવે? તો ક્યાં એ કઈ દિવસ હતો? પૂર્ણિમા. ગોડિયા વૈષ્ણવ પૂર્ણિમાથી પૂર્ણિમાનો મહિનો ગણે. સામાન્ય સ્માર્ટ બ્રાહ્મણો અમાવસથી ગણે. એટલે એ ફરક છે. તો આજે મહાશિવરાત્રિ, ગઈકાલે જે મહાશિવરાત્રિ તે અમાસના દિન, અમાસ દિવસથી મને અમાસના ચાલે છે, એટલે તે માઘ મહિનો ગણવામાં આવે. લોકો માઘ મહિનો ગણવામાં આવે, મહા મહિનો. પરંતુ આપણે ફાલ્ગુન મહિનો છે આપણો, કારણ કે આપણે પૂર્ણિમાન પદ્ધતિથી ચાલીએ છીએ. ગોડિયા વૈષ્ણવ પૂર્ણિમાન પદ્ધતિ ચાલે. तो आ स्वीकार क्योंकि पूर्णिमा पद्धति स्वीकार है वैष्णव. जिस महीने के अंत में पूर्णिमा होती है तो हमारा मार्गशीर्ष महीना पिछले महीने पूर्णिमा को पूरा हुआ. आपनो महा महीनो जो હતો એ પૂર્ણિમાથી પૂરો થયો. और પૂર્ણિમા પછી પ્રતિપાદ ત્યારે આપની ફાલ્ગુન મહિનાની શરૂઆત થઈ ગઈ. તો ગોડિયા વૈષ્ણવ ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ શિવરાત્રિ મનાવે છે. ગોડિયા વૈષ્ણવ ક્યારે મનાવે છે? ફાલ્ગુન મહિનાની ચતુર્દશીએ શિવરાત્રિ મનાવે છે. પણ માઘ મહિનાની શિવરાત્રિ કૃષ્ણમય ત્રયોદશી એ શિવરાત્રિ સામાન્ય લોકો સ્માર્ટ બ્રાહ્મણો મનાવે છે, એટલે એ લોકોએ ગઈકાલે મનાવી. સમજ પડે છે હું જે કહેવા માંગુ છું તે? વૈષ્ણવ કેલેન્ડર પ્રમાણે આપણો મહિનો પૂર્ણિમાથી શરૂ થતો હોય છે, પૂર્ણિમાથી પૂરો થતો હોય છે, અને આમાં એનાથી શરૂ થતો, પ્રતિપાદથી શરૂ થતો હોય છે. એટલા માટે આ ફરક છે. તો આપણે સમજવું જોઈએ. એટલે આપણી શિવરાત્રિ તમે વૈષ્ણવ કેલેન્ડરમાં જોશો, આજની શિવરાત્રિ આજે છે, એ લોકોએ ગઈકાલે મનાવી. તો આ અંતર છે. હવે શિવજી, શીલ પ્રભુપાદજી એના તાત્પર્યમાં લખે છે, ઘણી જગ્યાએ શીલ પ્રભુપાદજી લખે છે. આપણે જોઈએ તો શીલ પ્રભુપાદજીએ દરેક વસ્તુ આપી દીધી છે. ગુરુ મહારાજ મૂડ એન્ડ મિશન બુક્સમાં લખે છે કે શીલ પ્રભુપાદે એની પુસ્તકોમાં દરેક વસ્તુ આપી દીધી છે. એવું નથી કોઈ બાકી રાખ્યું હોય, દરેક વસ્તુ શીલ પ્રભુપાદે આપી દીધી છે. તો શિવજીનું જે મહત્વ છે એ પણ શીલ પ્રભુપાદજી એની પુસ્તકોની અંદર બધું જ આપી દીધું છે. અલગથી કંઈ જરૂર નથી. બહુ સરસ લખે છે મૂડ એન્ડ મિશનમાં. શીલ ગુરુ મહારાજ લખે છે, એનો હું કોટ વાંચું છું. બેક ટુ ગોડ એડમાં પબ્લિશ થયેલો હતો. અમારે ત્યાં સાચી કરુણાભર્યા મિશનને ઉડાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને તમામ મિશનના અન્ય સ્વરૂપ
થી મજબૂત સમજણની સ્થાપિત થાય છે. અમે અત્યારે પ્રસ્તુત કરી શકીશું. કલ્પના અને મનગમતી રચનાઓ અમે ક્યારેય સફળતા થઈ શકતા નથી. તમે વારંવાર ભાર મૂક્યો છે કે તેમના પુસ્તકો અને ઉપદેશો તેમાં આપણે જરૂરી બધું જ આપ્યું છે. તમે ફરીને જણાવ્યું કે અમારે કંઈ બદલવાનું નથી અને જે અમારી પાસેથી સાંભળ્યું તે જ રજૂ કરવાનું છે. તો શ્રીલ પ્રભુપાદજીએ આપણને દરેક વસ્તુ આપી દીધી છે. આપણે બહારથી શોધવાની જરૂર નથી. કથાકારો અહીંયાથી લઈ આવે અહીંયા નહીં. શ્રીલ પ્રભુપાદે એના ગ્રંથની અંદર દરેક વસ્તુ આપી દીધી છે. આ એક ભક્તોએ સમજવું જોઈએ, ઇસ્કોનના ગોળિયા વૈષ્ણવ ભક્તોએ સમજવું જોઈએ કે શ્રીલ પ્રભુપાદે જે કંઈ ભક્તિમાં પ્રગતિ કરવાની જરૂર છે બધું જ આપી દીધું એની પુસ્તકમાં. શ્રીલ પ્રભુપાદે કહ્યું કે મેં મારી પુસ્તકમાં બધું જ આપી દીધું છે, આની અલાવા કંઈ જ નથી. તો આપણે હંમેશા શ્રીલ પ્રભુપાદના પુસ્તકો ધ્યાનપૂર્વક અધ્યયન કરવું જોઈએ, વાંચવું નહીં જોઈએ. વાંચન એ અલગ વસ્તુ છે, પેપર પર વાંચતા હોઈએ, પણ અધ્યયન, ગ્રહણ અધ્યયન સમજવું જોઈએ કે શ્રીલ પ્રભુપાદજીએ શું કામ આ વસ્તુ લખી છે. જેમ કે પરીક્ષા હોય તો આપણે વાંચી લઈએ એ પૂરતું નથી, અધ્યયન એને અંત સમયે લખવાનું છે, એના પેપરમાં લખવાનું છે. તો શ્રીલ પ્રભુપાદે જે આપ્યું છે જો આપણે ગહનતાથી અધ્યયન કરીશું તો આપણે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવર આપણે અંત સમયે યાદ કરી શકીશું. તો અહીંયા આ હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુનો દિગ્વિજયનો પ્રસંગ ચાલી રહ્યો છે. પણ આજે વિશેષ કરીને મહાશિવરાત્રિ છે વૈષ્ણવ માટે. તો શું વૈષ્ણવોએ શિવરાત્રિ કરવી જોઈએ અને શિવજી શું શિક્ષા આપે છે આપણને એ શ્રીલ પ્રભુપાદના ગ્રંથ શ્રીમદ ભાગવતમનો જે તૃતીય સ્કંદ ચાલે છે એમાં જ વર્ણન છે. તો હું તૃતીય સ્કંદમાંથી થોડાક શ્રીલ પ્રભુપાદના તાત્પર્યને વાંચવાનો પ્રયત્ન કરીશ. કારણ કે શ્રીલ પ્રભુપાદે જે આપ્યું છે એ પૂર્ણ છે, એના સિવાય આપણે બીજું કંઈ જાણવાની જરૂર નથી. શ્રીલ પ્રભુપાદે જે કર્યું છે એ જ આપણે કરવાનું છે, અલગથી કરવાની જરૂર પણ નથી. તો વૈષ્ણવોએ શિવરાત્રિ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ, કેમ કે ઘણા પ્રશ્નો હતા ગઈકાલે કે વૈષ્ણવ નામ યથાશંભુ, શિવજી પરમ વૈષ્ણવ છે તો આપણે આચાર્યનો તિરોભાવ મનાવીએ છીએ, ઉજવીએ છીએ, તો વૈષ્ણવ શિવરાત્રિ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ. તો આપણે શ્રીલ પ્રભુપાદના તાત્પર્યથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો શ્રીલ પ્રભુપાદજી અત્યારે ત્રીજા સ્કંદના 14મા અધ્યાયના 25મા શ્લોકના ભાવાર્થમાં લખે છે. એમાં સંધ્યાકાળે રીતિના ગર્ભ સમયે શિવજીનું બહુ વર્ણન છે. હાલાકી શિવ તત્વ સમજવું બહુ અઘરું છે. પહેલાં તો એક પ્રશ્ન હોય કે તત્વ એટલે શું? કોઈને ખબર છે તત્વ કેટલા હોય? બોલો પુરુષાવતાર, કેટલા તત્વ હોય? નહીં, જીવ તત્વ, વિષ્ણુ તત્વ, દેવી તત્વ, શક્તિ તત્વ, અને પણ વિષ્ણુ શિવ તત્વ એક અલગ વસ્તુ છે. 3 તત્વથી અલગ વસ્તુ શિવ તત્વ છે. શિવ તત્વ સમજવું બહુ અઘરું છે. શ્રીલ પ્રભુપાદ ઘણી વાર કહે છે કે શિવ તત્વને સમજવું બહુ અઘરું છે. તો આ એક શ્લોક છે 13મા અધ્યાયના ત્રીજા સ્કંદના 14મા અધ્યાયના 25મા શ્લોકમાં શિવજીનું વર્ણન આવે છે. સંધ્યાકાળે દીતીનું ગર્ભદાન થાય છે, જે આ પ્રસંગ ચાલી રહ્યો છે અત્યારે. હિરણ્યાક્ષ ને હિરણ્યકશ કેવી રીતે જન્મ થયો. તો ભગવાન શિવ તો ત્યારે વર્ણન કરે છે કે ભૂતોના રાજા 24મા શ્લોકમાં કહે છે, ભૂતોના રાજા ભગવાન શિવ તેમના વાહન નંદી પર સવાર થઈને તેમના ભૂત પ્રેત આદિ અનુજ સાથે આ સમય વિચરણ કરતા હશે. જ્યારે કશ્યપુની કહે છે દીતીને કે અત્યારે ગર્ભદાન નહીં થાય, તું જે ફરમાઈશ લઈને આવી છે એ નહીં થાય, કેમ કે અત્યારે કોણ વિચરણ કરતું હોય છે? ભગવાન શંકર. ભૂત કોના રાજા છે? ભૂતોના રાજા છે. કોના પર સવાર થાય છે? નંદી પર વાહન થઈને ભૂત પ્રેત આદિ અનુચરો સાથે. કોની સાથે સવાર થાય છે? ભૂત પ્રેત અનુચરો સાથે તેઓ વિચરણ કરતા હોય છે. શ્રીલ પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે ભગવાન શિવ અથવા રુદ્ર તેઓ ભૂતોના રાજા છે. ભૂતો જેવા લોકો આત્મા સાક્ષાત્કારના માર્ગ તરફથી ધીરે ધીરે આગળ વધવા માટે ભગવાન શિવની આરાધના કરે છે. શું લખે છે? કે ભૂત જેવા લોકો આત્મા સાક્ષાત્કારના માર્ગ તરફ ધીરે ધીરે આગળ વધવા માટે ભગવાન શિવની આરાધના કરે છે. માયાવાદી તત્વચિંતકો ઘણા ખરા ભગવાન શિવના ઉપાસકો હોય છે. કોણ હોય છે શિવના ઉપાસકો? માયાવાદી તત્વચિંતકો. માયાવાદી તત્વચિંતકો નિરીશ્વરતાવાદના બોધ આપનાર શ્રીપાદ શંકરાચાર્ય ને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે.
શંકરાચાર્ય કોણ છે? શિવના અવતાર છે. આત્મહત્યા જેવા ઘોર પાપને કારણે ભૂત પેટ શરીર રહિત હોય છે. જે લોકો આત્મહત્યા કરે ને એ લોકો કેવા હોય છે? એને શરીર નહીં મળે, એ ભૂત પેટ જેવા હોય છે. તો શિવજીનું કાર્ય કેટલું મહાન છે એ જોવા જેવું છે. માનવ સમાજના ભૂત જેવા લોકોને અંતિમ માર્ગ પર ભૌતિક અને આધ્યાત્મિક આત્મઘાતનો હોય છે. ભૌતિક આપઘાતથી શરીરને હાનિ થાય છે અને આધ્યાત્મિક આપઘાતથી વ્યક્તિગત આત્માની ઓળખનો નાશ પામે છે. શીલ પ્રભુ બહુ સરસ લખે છે આમાં કે જે ભૌતિક રીતે આત્મહત્યા કરે એને શરીર નથી મળતું, પણ જે લોકો આધ્યાત્મિક રીતે આત્મઘાત કરે છે, જે જાણતા નથી કૃષ્ણ ભગવાન છે, એ લોકો શું કરે છે? આધ્યાત્મિક રીતે આત્મહત્યા કરે છે. માયાવાદી ચિંતકો તેમની વ્યક્તિગતતા ગુમાવીને નિર્વિશેષ બ્રહ્મજ્યોતિમાં વિલીન થવાની ઈચ્છા રાખે છે. એ લોકો શું કરે છે? આધ્યાત્મિક આત્મહત્યા કરે છે. નિર્વિશેષ બ્રહ્મજ્યોતિમાં જવું એ આધ્યાત્મિક આત્મહત્યા છે. ભગવાન શંકર ભૂતો પ્રત્યે બહુ દયાળુ હોવાથી, ભગવાન શિવ બહુ દયાળુ છે વાસ્તવમાં હોવાથી તેનું ધ્યાન રાખે છે કે તેઓ સજા ભોગવતા હોવા છતાં તેમને પાર્થિવ શરીર મળી શકે. જેઓ આત્મહત્યા કરી નાખે ને એને પાર્થિવ શરીર આપવા માટે શિવજી દયા કરે છે અને તેમને એવી સ્ત્રીના ગર્ભમાં મૂકે છે કે જે સ્ત્રીનો સમય અને સંજોગની મર્યાદા વગર પરવા કર્યા વિના મૈથુનમાં પ્રવૃત્ત થાય છે. દીતિ થોડો વખત રાહ જોવા માટે કશ્યપે આ વાત સમજાવવા માંગતા હતા, પણ દીતિ માની નહીં. એટલે કશ્યપ મુનિએ ગર્ભદાન કર્યું અને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ થયો, જે આને આજના શ્લોકને અનુરૂપ છે. તો શિવજી કેટલા બધા દયાળુ છે કે જેને શરીર નથી મળતું એને એ શરીર આપે છે. શિવજીનું કાર્ય બહુ મહાન છે, એટલે શિવજીને સમજવા બહુ અઘરા છે. ઘણા માયાવાદીઓ કે ઇસ્કોનવાળા શિવજીને નથી માનતા, પણ હંમેશા શીલ પ્રભુપાદજી કહે છે કે વૈષ્ણવ હંમેશા શિવનો આદર કરે છે. અને વૈષ્ણવ નામ યથા શંભુ, કે શિવજી એ મહાન વૈષ્ણવો છે. અને આપણે રોજ સવારે બોલે છે અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, તો સૌથી પહેલાં શિવજીની જય કરીએ છીએ. અલગથી કરવાની જરૂર નથી, કેમ કે વૈષ્ણવ શિવજી પરમ વૈષ્ણવ છે. અનંત કોટી વૈષ્ણવ વિનમાં શિવજી પણ આવી જાય છે. એટલે કૃષ્ણ ભક્ત હંમેશા શિવજીને પ્રણામ કરતો હોય છે, એનો આદર કરતો હોય છે. અલગથી કરવાની જરૂર નથી. આગળના શ્લોકમાં 25મા શ્લોકમાં કહે છે, ભગવાન શિવનો દેહ રક્તવર્ણનો છે, તે નિર્મલ છે, પરંતુ તે ભસ્મથી ઢંકાયેલો છે. બળતા શમશાનમાંથી વીંટળાયેલાથી ઉડેલી ધૂળથી તેના વાળ ધૂળવાળા થાય છે. તે મારા પતિના નાના ભાઈ છે, તે તારા પતિના નાના ભાઈ છે અને 3 આંખોથી જુએ છે. શિવજીને કેટલી આંખ છે? 3 આંખ છે. હવે શીલ પ્રભુપાદ ભાવાર્થ બહુ સુંદર લખે છે. શિવજી ના તો એક સાધારણ જીવાત્મા છે, એટલે મેં તમને કહ્યું શિવ તત્વ એ બહુ અલગ વસ્તુ છે, કે ના તો તે ભગવાન વિષ્ણુની કક્ષાના છે. બ્રહ્માની કક્ષા સુધી કોઈ પણ જીવાત્માથી તેઓ ઘણા વધારે શક્તિ સંપન્ન છે. બ્રહ્માથી પણ વધારે શક્તિ સંપન્ન છે. આપણે જો સમય બહુ ઓછો છે, બાકી તો બહુ સરસ રીતે સમજાવી શકાય એમ છે. છતાં તેઓ વિષ્ણુના સમાન દરજ્જો નથી. એક રીતે સરખા પણ છે અને અલગ પણ છે. ક્ષીરમ પેલું છે ને શ્લોક, ક્ષીરમ યથા દધિ વિકાર વિશેષ યોગાત સંજાયતે નહિ તત પૃથગસ્તિ હેતો યહ સંભુતામ અપિ તથા સમુપેત્ય કાર્યાત ગોવિંદમાદિ પુરુષામ તમહામ ભજામી. શું કહે છે? જેવી રીતે ક્ષીરમ યથા દધિ વિકાર વિશેષ યોગાત, એક વિશેષ વિકાર જેમાં ખટાઈ નાખવા, જેમ ખટાશ મેળવવાથી દૂધનું દહીંમાં રૂપાંતર થાય છે, છતાં પણ દહીંનો પ્રભાવને કારણે તે એટલે કે દૂધ જેવો તેનાથી જુદો હોતો નથી. મતલબ એક રીતે દૂધ દહીં છે પણ દહીં નથી, દહીં દૂધ નથી. સમજો છો હું જે કહેવા માંગુ છું તે? દૂધ તરલ છે, દહીં તરલ નથી. તો તેમ સંહારકારી પ્રવૃત્તિ માટે જેમનું શંભુ અવસ્થા રૂપાંતર થયું તે ભગવાન ગોવિંદને હું પ્રણામ કરું છું. ભગવાન વિષ્ણુ
ડાયરેક્ટ ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં નથી આવતા. જ્યારે સંવાદની જરૂર હોય ત્યારે શિવજીનું રૂપાંતર કરે છે. શીલ પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે કે જ્યારે દૂધ ખાવાથી, વધારે પડતું દૂધ ખાવાથી જે શરીરમાં મતલબ પેટમાં જે ગડબડ ઊભી થાય એને સારા કરવા માટે દહીંની આવશ્યકતા હોય છે. પણ એક રીતે દૂધ એ દહીં છે, પણ દહીં એ દૂધ નથી. ત્યારે સંવાદની જરૂર હોય છે ત્યારે વિષ્ણુ એ રૂપ ધારણ કરે છે. તો અહીંયા લખે છે શિવજી કોઈ સાધારણ જીવાત્મા નથી કે ન તો તેઓ ભગવાન વિષ્ણુની કક્ષાના, બ્રહ્માની કક્ષા સુધી કોઈ પણ જીવાત્મા તેઓ ઘણા વધારે શક્તિ સંપન્ન છે, છતાં તેઓ વિષ્ણુ સમાન દરજ્જો નથી. એટલે કોઈ એમ સમજે કે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એક જ છે તો એ અપરાધ છે, નામ અપરાધ છે. લગભગ ભગવાન વિષ્ણુ જેવા જ હોવાને કારણે શિવજી ભૂત, વર્તમાન અને ભવિષ્યને જોઈ શકે છે. તેમનું એક નેત્ર સૂર્ય સમાન અને બીજું ચંદ્ર જેવું છે, અને બ્રહ્માંડની વચ્ચે ત્રીજું લોચન અગ્નિ જેવું છે. તેમની વચ્ચેની આંખમાંથી તેઓ અગ્નિ ઉત્પન્ન કરી શકે છે, વચ્ચેથી અગ્નિ ઉત્પન્ન કરી શકે. અને બ્રહ્મ સહિત કોઈ પણ શક્તિશાળી જીવનો નાશ કરવા, બ્રહ્મા સહિત કોઈ પણ શક્તિશાળી જીવનો નાશ કરવા તેઓ સમર્થ છે. બ્રહ્મા સહિત, શિવજી વિષ્ણુને નથી કહેતા પ્રભુપાદજી તાત્પર્યમાં, બ્રહ્મા સહિત દરેક જીવાનો એ નાશ કરી શકે છે. છતાં તે સુંદર આવાસ વગેરે ઠાઠમાંથી રહેતા નથી. બહુ સરસ છે કે શિવજી બહુ ઠાઠમાંથી કોઈ મહેલમાં નથી રહેતા, પણ શિવજીના ઉપાસકો શિવજી પાસે શું માંગે છે? ધન. પણ શિવજી અનિકેત, શિવજીનું એક નામ છે અનિકેત. એકવાર પાર્વતીજીના કહેવા પર એકવાર શિવજીએ મહેલ બનાવ્યો, આવાસ બનાવ્યું, પણ જ્યારે એનું પૂજા કરવામાં આવી ત્યારે બ્રાહ્મણે દક્ષિણા માંગી, તો દક્ષિણા આપવા માટે શિવજી પાસે કંઈ નહીં તો ઘર જ આપી દે છે, એટલે એનું નામ છે અનિકેત. અને ભૌતિક જગતના સ્વામી હોવા છતાં કોઈ પણ ભૌતિક સંપત્તિ ધરાવતા નથી. શિવજી કોઈ બી ભૌતિક સંપત્તિ ધરાવતા નથી, માટે તેઓ મોટે ભાગે શમશાનમાં રહે છે, અને શમશાનની ચિતા ભસ્મ તેમના શરીર ઉપર વસ્ત્ર ધારણ કરે છે. ભૌતિક સંસર્ગોથી તેઓ મુક્ત છે. તો આ શિવજીના ઉપાસકોએ સમજવું જોઈએ કે હું જેની ઉપાસના કરું છું એ ભૌતિક સંસર્ગોથી મુક્ત છે. કશ્યપે તેમના નાના ભાઈ ગણ્યા છે. કશ્યપે શું કામ તેના નાના ભાઈ ગણ્યા? તો પ્રભુપાદ લખે છે કારણ કે દીતિ, કશ્યપની પત્ની, સૌથી નાની બહેન છે. બહેન શિવજીને પરણાવેલી હતી. પત્નીની બહેનનો પતિ ભાઈ ગણાય છે. આપણે સાડુભાઈ કહીએ, પણ અહીંયા શીલ પ્રભુપાદજી કહે છે કે તે ભાઈ ગણાય છે. તે સામાજિક સંબંધે શિવજી કશ્યપના નાના ભાઈ થયા. એ રીતે શિવજી કશ્યપના નાના ભાઈ થયા. કશ્યપે પત્નીને ચેતવણી આપી કે શિવજી તેમના સમાગમને જોઈ જશે, કારણ કે એ વિચરણ કરતા હોય છે, તેથી યોગ્ય સમય ન હતો. કદાચ દીતીએ દલીલ કરે કે એકાંત સ્થળે સમાગમનું સુખ માણશે, પણ કશ્યપે તેને યાદ આપી કે શિવજીને સૂર્ય, ચંદ્ર અને અગ્નિરૂપી 3 નેત્ર છે. શિવજીના નેત્ર શું છે? સૂર્ય, ચંદ્ર અને અગ્નિરૂપી 3 નેત્ર છે. જેમ વિષ્ણુની નજરથી કોઈ છટકી નહીં શકે, ભગવાન વિષ્ણુની નજરથી કોઈ છટકી નહીં શકે, તેમ શિવજીના ચોકી પહેરામાંથી કોઈ છટકી શકતું નથી. આગળ આવશે, હું સમજાવીશ કે ભગવાન વિષ્ણુના કેટલા તત્વ છે, શિવના કેટલા તત્વ છે. પોલીસની નજરે ચડી ગયેલો હોય તેમ છતાં ગુનેગારને કેટલી વાર તત્કાળ સજા થતી નથી. પોલીસ અમુક વાર જોઈ કે ભાઈ અપરાધ કે પણ સજા નથી કરી શકતા, તેને ગિરફ્તાર કરવા માટે યોગ્ય સમયની રાહ જોવાય છે. મૈથુન માટે નિશ્ચિત સમયની શિવજી એ નોંધ લેશે, અને ભૂત જેવા લક્ષણોવાળા અથવા નિર્વિશેષવાળી બ્રહ્મવાદી જેવા બાળકોને જન્મ આપવાની સજા દીતીને થશે. આવું ભવિષ્ય કશ્યપે દેખાયું, અને તેથી તેને પત્નીને ચેતવ્યા હતા. એટલા માટે હિરણ્યાક્ષ અને હિરણ્યાક્ષનો જન્મ થયો. હવે આગળનો શ્લોક જોઈએ આપણે, 26મો. બહુ સરસ વર્ણન છે શિવજીનું. એટલા બધા સ્કંદોમાં વર્ણન છે શ્રીલ પ્રભુપાદજી કરે છે. શિવજી કોઈને પણ પોતાના સગા સ્વજન ગણતા નથી. શું લખે છે અનુવાદમાં? કે શિવજી કોઈને પણ પોતાના સગા તથા સ્વજન ગણતા નથી, છતાં પણ
તેમની સાથે સંબંધ ન હોય એવું કોઈ જ નથી, કોઈના સગા નથી ગણતા, છતાં પણ શિવજીનો સંબંધ દરેક સાથે છે. એનો મતલબ એ થયો તે કોઈ પણ બહુ આદરને પાત્ર કે તિરસ્કારને પાત્ર ગણતા નથી. શિવજી દરેકને સમાન ગણે છે. એક વૈષ્ણવ છે ને એટલે દરેકને સમાન ગણે છે. તેમના પ્રસાદની અમે આદર સહિત પૂજા કરીએ છીએ. શું કહે છે? તેમના પ્રસાદની અમે આદર સહિત પૂજા કરીએ છીએ અને તેમને જે ત્યજ્યું હોય છે તેનો સ્વીકારવાનો અમે વ્રત લઈએ છીએ. શું કહે છે? કશ્યપે તેની પત્નીએ જણાવ્યું કે શિવજી તેમના દિયર થયા, માત્ર એટલા કારણથી જ તેમનો અપરાધ કરવા તેમને પ્રવૃત્ત થવું ન જોઈએ. કશ્યપે તેને સાવધાની કરી કે શિવજી કોઈની સાથે સંબંધ ધરાવતા નથી કે કોઈ તેમનો શત્રુ પણ નથી. 3 વિશ્વના નિયંતાઓમાંના તેઓ એક હોવાથી તેમને દરેકના બરોબરિયા છે. 3 વિશ્વના નિયંતાઓમાં તેઓ એક હોવાથી તેઓ દરેકના બરોબરિયા છે. તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાનના મહાન ભક્ત હોવાથી તેમની મહાનતાને તુલ્ય થઈ શકે તેમ નથી. કેમ? શિવજી હંમેશા શંકરસનનું ધ્યાન કરે છે, વિષ્ણુના ભક્ત છે, એટલા માટે એમની કોઈ બરોબરી કરી શકે તેમ નથી. બધા જ ભગવાનના બધા જ ભક્તો વૈષ્ણવ અને શિવજીમાં સૌથી મહાન ભક્ત છે. શીલ પ્રભુપાદ લખે છે કે દરેક ભક્તોમાં શિવજી સૌથી મહાન ભક્ત છે. આથી તેમને આરોગેલા અન્નનો શેષ બીજા ભક્તોને મહાપ્રસાદ અથવા દિવ્ય મહાપ્રસાદ તરીકે સ્વીકારે છે. ભગવાન કૃષ્ણને ધરાવેલો અન્ન શેષ પ્રસાદ કહેવાય છે, પરંતુ તે પ્રસાદ જ્યારે શિવજી જેવા મહાન ભક્તો આરોગે છે ત્યારે તે મહાપ્રસાદ કહેવાય છે. શિવજી એવા તો મહાન છે કે જે ભૌતિક સમૃદ્ધિ માટે આપણે સૌ ખૂબ આતુર હોઈએ છીએ, તેથી તેઓ પરવા કરતા નથી. શું કહે છે? શિવજી એવા મહાન છે કે જે ભૌતિક સમૃદ્ધિ માટે આપણે સૌ ખૂબ આતુર હોઈએ છીએ. આપણે લોકો શું છે? ભૌતિક સંપત્તિ માટે બહુ આતુર હોઈએ છીએ, તેથી તેઓ પરવા કરતા નથી કે ભૌતિક શક્તિના ગોટક રૂપ એવા પાર્વતી તેમના પત્ની હોય પૂર્ણપણે તેમને અધીન છે. પાર્વતી કોને અધીન છે? શિવજીના અધીન છે. છતાં પોતાના રહેવા માટે તેઓ આવાસ બાંધવામાં પણ તેમની પત્નીને સહાય વિનિયોગ કરતા નથી. નિરાશ્રય અનિકેત રહેવું તેઓ પસંદ કરે છે અને તેમના મહાન પત્ની પણ તેમની સાથે વિનમ્રપણે રહેવા સંમત થાય છે. પાર્વતીજીને લોકો પૂજે છે કે સારો પતિ મળે, પણ પાર્વતીનું અનુકરણ બી કરવું જોઈએ કે પતિ જો નિર્ધન હોય તો પત્નીએ છોડીને ચાલ્યા નહીં જવું જોઈએ. સર્વ સામાન્ય લોકો ભૌતિક સમૃદ્ધિ માટે શિવની પત્ની દુર્ગા દેવીની આરાધના કરે છે. બધા દુર્ગાની આરાધના શા માટે કરે છે? ભૌતિક પૈસા માટે કરે છે. પરંતુ ભગવાન શંકર ભૌતિક ઈચ્છા રાખ્યા વિના પોતાની સેવામાં રાખે છે. તેમની મહાન પત્નીને તેઓ શીખ આપે છે કે બધા પ્રકારની આરાધનામાં વિષ્ણુ આરાધના સર્વશ્રેષ્ઠ આરાધના છે. શિવજી કહે છે. કોને કહે છે? પાર્વતીજીને કહે છે. અને તેથી પણ વધારે ચડિયાતી આરાધના મહાન ભક્ત અથવા વિષ્ણુ સંબંધે રહેલી કોઈ પણ વસ્તુની છે. કોને કહે છે? શિવજી કહે છે કે આરાધનામ સર્વેશામ વિષ્ણુ આરાધનામ પરમ. પછી 27ના શ્લોકમાં શીલ પ્રભુપાદ લખે છે, મતલબ શ્લોકમાં કહે છે, ભૌતિક જગતમાં ભગવાન શંકરનું કોઈ પણ બરોબર્યું કે તેમનાથી ચડિયાતું નથી અને અવિજ્ઞાનના સમૂહને દૂર કરવા માટે મહર્ષિઓ તેમના નિષ્કલંક ચરિત્રનું અનુસરણ કરે છે. તેમ છતાં બધા ભક્તોને મોક્ષ આપવા માટે તેઓ સ્વયં જાણે કે પિશાચ હોય તેમ રહે છે. ભાવાર્થમાં શીલ પ્રભુપાદ બહુ સુંદર લખે છે, શિવજીના અસભ્ય પિશાચ જેવા લક્ષણો કદાપી તિરસ્કાર પાત્ર નથી, કારણ કે તેઓ સાચા ભગવત ભક્તને સંસારના સુખો પ્રત્યે અનાસક્તિનું કેળવણી શીખવે છે. પોતાના આચરણથી શીખવે છે કે આ સંસારમાંથી કેવી રીતે અનાસક્ત રહેવું, એ શિવજી શીખવે છે. અને મહાદેવ અર્થાત બધા દેવોમાં સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે. મહાદેવનો અર્થ શું છે? બધા દેવોમાં સર્વશ્રેષ્ઠ, ભગવાનમાં નહીં, બધા દેવોમાં. ભૌતિક જગતમાં તેમનો કોઈ બરોબરીઓ નથી, તેમનાથી શ્રેષ્ઠ પણ કોઈ નથી.
તેઓ લગભગ વિષ્ણુના સમોવડિયા છે. તેઓ સદા માયા દુર્ગાની સંગે રહે છે, છતાં તેઓ પ્રકૃતિના 3 ગુણોની પ્રતિક્રિયાત્મક અવસ્થાથી પર રહે છે. સત્વગુણ, રજોગુણથી પર છે, તમોગુણથી પર છે. તમોગુણી ભૂત પિશાચ વગેરે તેમના અધિષ્ઠાતા છે, દેવ છે, છતાં આવા સંગની તેમના ઉપર કોઈ અસર થતી નથી. શું કહે છે? તમોગુણી ભૂત પિશાચ વગેરેના તેઓ અધિષ્ઠાતા, છતાં પણ આવા